ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુતભારણ ચુંબકત્વ એનો આજે ત્રીજો સેશન છે। આજે એક ટોપિક લેવાનો છે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એ બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને, અને 3 દાખલાઓ છે। તો ચાલો પહેલા છે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર। તો બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને આપણે આ એક જે પ્રવાહગાળો અહીંયા આપ્યો છે એને કારણે તારથી આ જે એનું કેન્દ્ર છે એના કેન્દ્ર O થી x અંતરે બરાબર અહીંયા કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે ગોતવું છે, બરાબર। તો ચલો આ એક પ્રવાહગાળો છે। હવે પ્રવાહગાળો છે એ છે વર્તુળ, જો વર્તુળ જ છે પણ સાઈડમાંથી જોવો એટલે આપણે આ રીતે દેખાય, બરાબર। એટલે તમે અહીંયાથી જોશો પ્રવાહગાળો, અહીંયાથી જુઓ તો શું દેખાય તમને? વર્તુળ, બરાબર। અને એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। વિદ્યુત પ્રવાહ કઈ રીતે છે? તો કે વિદ્યુત પ્રવાહ છે ને એ અહીંયા પ્રવાહ જે છે એ અહીંયા છે ને આ બાજુ ઉપરની સાઈડ છે ને એ પ્રવાહ છે એ બહાર તરફ આવે છે, આમ બહાર આવે, અને અહીંયા જે છે એ નીચેની તરફ પ્રવાહ શું થાય છે? અંદર તરફ જાય છે। ક્યાં જાય છે? અંદર તરફ જાય છે। ઉપરની તરફ પ્રવાહ ક્યાં આવે છે? બહારની તરફ આવે છે। એટલે નીચેની સાઈડ પ્રવાહ ક્યાં જાય છે? અંદર તરફ જાય છે, બરાબર। તો આ રીતે મેં એક્સ વાય અને ઝેડ અક્ષોને ધ્યાનમાં લીધી। એક્સ વાય અને ઝેડ અક્ષો આ રીતે છે। આ ઝેડ અક્ષ છે, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, બરાબર। તો ખાસ ધ્યાન રાખજો, પ્રવાહ અહીંયા કેવો જાય છે? બહાર તરફ આવે છે, જ્યારે નીચે કેવો જાય છે? અંદર જાય। ટૂંકમાં એમ કહેવાય કે તમે આ જે એક્સ અક્ષ છે આ એક્સ અક્ષને સમાંતર તમે જમણા હાથનો અંગૂઠો રાખો, આ દિશામાં એક્સ અક્ષની દિશામાં અંગૂઠો રાખો અને પછી આંગળીઓને વાળો, એ રીતે પ્રવાહ છે આ બહાર તરફ આવે છે, જ્યારે પેલામાં અંદર તરફ જાય છે। ક્લિયર આટલું? ચલો આ એક્સ અંતર છે, આ રિંગ જે છે એની ત્રિજ્યા છે કેપિટલ આર, રિંગ છે એની ત્રિજ્યા કેટલી? કેપિટલ આર। આમાંથી વહેતો પ્રવાહ છે આઈ, બરાબર। અને આ ધારો કે અંતર લઈ લઈએ આપણે આર, તો આ પણ અંતર આર જ થશે, બરાબર। ચલો આટલી ક્લિયર થઈ ગયું। હવે પ્રવાહ શોધવો હોય તો બાયો સાવરે શું કીધેલું કે ભાઈ આખા તારને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડે। આખો તાર છે એને તમારે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડે। તો આખા તારને ડીએલ 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 બધા ડીએલ, બરાબર। ડીએલ 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 જેવા ખંડોમાં વિભાજિત કરવાનો। એમાંનો કોઈ એક ખંડ ધારો કે હું અહીંયા ધ્યાનમાં લઉં, એક ખંડ મેં આ રીતે અહીંયા લીધો, તો પ્રવાહ આઈ અને ખંડ છે વેક્ટર ડીએલ કઈ દિશામાં? બહાર તરફ આવે છે। બીજો ખંડ મેં અહીંયા ધ્યાનમાં લીધો, વેક્ટર આઈ વેક્ટર ડીએલ કઈ દિશામાં? તો કે અંદર તરફ, અહીંયા બહાર તરફ। ક્લિયર છે આટલું? બરાબર, ત્યાં બહાર તરફ ને આ બાજુ અંદર તરફ, બરાબર। ચાલો, તો આઈ ડીએલ ખંડને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય મારે જાણવું છે। આઈ ડીએલ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય મારે ત્યાં જાણવું છે। તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર ડીબીની દિશા ડીએલ ક્રોસ આર થી નક્કી થાય, ડીએલ ક્રોસ આર, બરાબર। મતલબ કે આ ડીબી જે છે એ ડીએલ ને પણ લંબ હોય અને ડીબી જે છે એ આર ને પણ લંબ હોય, કારણ કે તમને ખ્યાલ છે કે એ ક્રોસ બી થી કોઈ નવો સદિશ બને સી, તો આ રીતે વેક્ટર એ છે, આ રીતે વેક્ટર બી છે, તો આપણે એમ કહેતા એ અને બી થી બનતા સમતલને લંબ હોય તો એ ને પણ લંબ હોય અને બી ને પણ લંબ હોય। તો આ ડીએલ અને આર ના ક્રોસ ગુણાકારથી જો ડીબી મળે તો ડીએલ અને આર બંનેને ડીબી કેવો હોય? લંબ હોય, એ સીધી વાત છે। અને ડીએલ અને આર એ બંનેના ક્રોસ ગુણાકારથી કોણ બને? ડીબી બને। ડીએલ અને આર ના ક્રોસ ગુણાકારથી કોણ બનશે? ડીબી। તો ચલો આકૃતિમાં મારે એ ડીબી કઈ દિશામાં આવે મારે દોરવો છે। તો પહેલાં તો એટલું જોયો, આ ડીએલ ક્યાં છે? અહીંયા બહારની તરફ છે, બહાર તરફ છે, અને આર તો સમતલમાં છે, ખબર પડે તમને? ડીએલ ક્યાં છે? બહાર તરફ છે, અને આર ક્યાં છે? સમતલમાં છે। તો ચલો તમે તમારો ડાબો હાથ તમે લ્યો, ડાબો હાથ જે છે એમાં આ બિંદુ આગળ ડાબા હાથને ગોઠવો કે અંગૂઠો બહાર તરફ રાખો અને પહેલી આંગળી છે એ આરની દિશામાં રાખો, અંગૂઠો બહાર રાખો અને પહેલી આંગળી આરની દિશામાં રાખો, બરાબર। તો ડીએલ ક્રોસ આર કરવાનું, ડીએલ ક્રોસ આર। તો ડીએલ થી આર, હવે તમારો જમણો હાથ લ્યો, જમણા હાથની આંગળીઓને તમારે ડીએલ થી આર ફેરવવાની, જમણા હાથની આંગળીઓને ડીએલ થી આર ફેરવો। ડીએલ થી આર તમે ફેરવશો એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા તમને આ રીતે મળશે, જોજો બરાબર। ચુંબકીય ક્ષેત્ર તમને
આ રીતે મળશે. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર ડીબી. બરાબર. બીજો પ્રયત્ન કરીએ. જો નીચે જુઓ, નીચે અંદર. તો ડીએલ ક્યાં છે? અંદર તરફ છે. તો ચલો તમારી પહેલી આંગળી છે એને અંદર લઈ જાઓ અને અંગૂઠો છે એને આર તરફ રાખો, એટલે એક સમતલ બની ગયું. હવે શું કરવાનું? ડીએલ ક્રોસ આર કરવાનું. તો ડીએલ થી આર તમે આંગળીઓને ફેરવો. ડીએલ થી આર આંગળીઓ ફેરશો તમે એટલે એ આ દિશામાં આવશે. તો આ થઈ ગયું વેક્ટર ડીબી. બરાબર. આ જે છે એ થઈ જશે વેક્ટર ડીબી. એલા ભાઈ, હા, ચલો. તો આ થઈ ગયું વેક્ટર ડીબી અને આ પણ થઈ ગયું વેક્ટર ડીબી. તો તમે એક વાત આમાં નોટિસ કરી હોય કે આમાં વેક્ટર ડીએલ અને વેક્ટર આર પણ લંબ છે. કારણ કે વેક્ટર ડીએલ ક્યાં છે? તો કે પૃષ્ઠને લંબ અંદર હોય અથવા તો બહાર હોય. પૃષ્ઠને લંબ અંદર કે બહાર, અને આર ક્યાં છે? સમતલમાં. એનો મતલબ કે આ ડીએલ અને આર પણ બને કેવા છે? લંબ. તો ટૂંકમાં ચલો, ડીબી અને ડીએલ લંબ, ડીબી અને આર લંબ, અને ડીએલ અને આર લંબ, બધું લંબ લંબ છે. ઓકે, ચાલો હવે જોજો બરાબર. ધારો કે હું આ ખૂણો થીટા લઉં, આ 90 નો છે, તો અહીંયા આ ખૂણો π/2 માઇનસ થીટા થાય. એટલું ક્લિયર? અચ્છા, ડીબી અને આર લંબ છે, જોવો તો આ આર અને આ ડીબી લંબ છે, એટલે આ 90 નો ખૂણો થાય. તો બોલો આ ખૂણો કેટલો થાય? થીટા થાય. કારણ કે આ ત્રણેયનો સરવાળો 180 થવો જોઈએ. તો આ 90, આ π/2 માઇનસ થીટા, તો આ કેટલો હોય? થીટા હોય. તો સેમ એ જ રીતે જો આ થીટા હોય તો આ પણ કેવો થાય? થીટા થાય. તો ડીબીના બે ઘટક પડે, ડીબી કોસ થીટા, આ ડીબી સાઇન થીટા. સેમ નીચેના ડીબીના બે ઘટક પડે, ડીબી કોસ થીટા, આ ડીબી સાઇન થીટા. બોલો આ રીતે બે ઘટકો પડે. હવે સીધી વાત છે, ડીબીનું મૂલ્ય તો સમાન જ હોય, કારણ કે બંનેમાં અંતર સમાન. આ સાઇન થીટા પણ કેવો? સમાન. મતલબ કે આ લંબ ઘટકો, આને જો હું ડી બી લંબ કહું તો લંબ ઘટકો અસર નાબૂદ કરે. તો એનો મતલબ કે આ બિંદુ પી હોય તો પી પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં માત્ર ને માત્ર ડીબીના કયા ઘટકો હોય? તો કે એક્સ અક્ષને જે સમાંતર ઘટકો હતા એને ધારો કે ડી બી એક્સ કહી દઈએ, તો આ ઘટકો જ જવાબદાર હોય. ખબર પડી આટલી? તો આ મુખ્ય આકૃતિ થઈ ગઈ. આ આકૃતિ તમને આવડવી જોઈએ. આકૃતિ તમને આવડે એટલે હવે પ્રશ્નમાં કંઈ નથી. પ્રશ્ન બહુ ઇઝી છે. બરાબર. ચાલો તો આગળ વધીએ. જુઓ તો આ આકૃતિ આપણે બુકમાં આટલી જ આપેલી હતી. ચલો આકૃતિનું લખાણ જુઓ. ધારો કે વિદ્યુત પ્રવાહ I સ્થિર છે અને તાર મુક્ત અવકાશમાં છે. એટલે ધારણા લઈ લો. પ્રવાહ કેવો છે? સ્થિર. મતલબ કે આપણે જે પ્રવાહ લેવાનો છે ને એ સ્થાયી પ્રવાહ લેવાનો છે. બરાબર. અને તાર કેવો છે? મુક્ત અવકાશ. એટલે કે આખી ગણતરી આપણે ક્યાં કરવાની છે? શૂન્ય અવકાશમાં. ચલો આકૃતિમાં સ્થિર વિદ્યુત પ્રવાહ I ધરિત ગોળાકાર ગાળો દર્શાવ્યો છે. ગોળાકાર તો ન કહેવાય, કે વર્તુળાકાર કહેવાય. બરાબર. વર્તુળાકાર ગાળો દર્શાવ્યો છે. વર્તુળાકાર થોડોક વધુ સારો લાગે. ગોળ કયો તો હાલે. વર્તુળ શું તો કે ગોળ એમ. બરાબર. ગોળ કયો તો ચાલે, પણ વર્તુળાકાર આપણે રાખવાનો. આ ગાળાની ત્રિજ્યા આર છે. બરાબર. ગાળો જે છે એની ત્રિજ્યા આપણે લીધી છે આર. તેમજ તેનું કેન્દ્ર O પર છે. તે રીતે YZ સમતલમાં મૂકેલો છે. YZ સમતલમાં ગાળો મૂકેલો છે આખો. એટલે કે એક્સ અક્ષને લંબ. એક્સ અક્ષ આ ગાળાની અક્ષ છે. આપણે તેની અક્ષ પર આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ પી બિંદુ છે તે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ધારો કે ગાળાના કેન્દ્ર O થી પી નું અંતર છે x. હવે જો અહીંયા તમને એક નોટિસ કરી હોય કે ચુંબકીય ક્ષેત્ર પરિણામી તો આ દિશામાં એવું એક્સ અક્ષને સમાંતર. તો હવે જો તમને આગળ મેં કીધેલું કે પ્રવાહ ખબર હોય તો પ્રવાહ જેમ હોય એમ આંગળીઓને વાળો તો ચુંબકીય ક્ષેત્રની દિશા તમને મળે. તો પ્રવાહમાં જો આંગળીઓ અહીંયા અંદર બહાર આવતી હોય આ બાજુ, અને અહીંયા અંદર જતી હોય એમ તમે વાળો, આ બાજુ બહાર લ્યો, અહીંયા બહાર લ્યો, અહીંયા અંદર લ્યો, એમ તમે આંગળીઓને વાળો તો અંગૂઠો જો આ દિશામાં આવશે. એટલે ખબર પડે. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જ આવવું જોઈએ, અને એ દિશામાં જ આવે. આ બંને ઘટકો નાબૂદ થાય. ચાલો હવે ગણતરી શરૂ કરીએ આપણે. તો સૂક્ષ્મ ખંડ પેલા લઈ લેવાના, એને કારણે ચુંબકીય ક્ષેત્ર ગોતી લેવાનું, પછી સંકલન કરવાનું. બરાબર. તો આ ગાળાનો વાહક ખંડ ડીએલ ધારી લીધો આપણે. એક ખંડ લઈ લીધો ડીએલ. ડીએલને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ડીબીનું મૂલ્ય બાયો-સાવર્ટના નિયમ પરથી મળે. ચલો શું સૂત્ર આવશે બાયો-સાવર્ટના નિયમ પરથી? તો કે ડીબી = μ0/4π
आई मोड ऑफ वेक्टर डीएल क्रॉस वेक्टर आर अपॉन आर क्यूब ओरिजिनल सूत्र मूक्યું. चलो ज्यां आर स्क्वेर बराबर एक्स स्क्वेर प्लस आर स्क्वेर लखाय, आर स्क्वेर बराबर एक्स स्क्वेर प्लस आर स्क्वेर लखाय. जो अहींया तमने आर स्क्वेर बराबर केपिटल आर स्क्वेर प्लस एक्स स्क्वेर लखी शकाय. बराबर. चलो आ गाળાનો કોઈ પણ ખંડ તે ખંડની અક્ષ પર આવેલા બિંદુ સુધીના સ્થાનાંતર સદિશને, સ્થાનાંતર નહીં પણ સ્થાન સદિશને કેવો હોય? લંબ હોય. એ તમને કીધું કે ગાળાનો કોઈ પણ ખંડ એટલે કોણ? તો કે ડીએલ. ડીએલ અને આર બંને કેવા છે? લંબ છે. તમને આગળ સમજાયું કે ડીએલ અને લંબ આર છે. કારણ કે ડીએલ જે છે એ કાં તો અંદર કાં બહાર એટલે કે વાય ઝેડ સમતલમાં હોય અને આર જે છે એ એક્સ વાય સમતલમાં છે. બંને સમતલો કેવા હોય? પરસ્પર લંબ. બરાબર. चलो उदाहरण लई लीए. दाखला तरीके आपने कीधुं ए प्रमाणे के मोड ऑफ वेक्टर डीएल क्रॉस वेक्टर आर. बराबर. मोड ऑफ वेक्टर डीएल क्रॉस वेक्टर आर आपणे करीए. बराबर. मोड ऑफ वेक्टर डीएल क्रॉस वेक्टर आर आपणे करीए तो आपणे शुं कीधुं हमणां के वेक्टर डीएल अने वेक्टर आर. तो वेक्टर डीएल छे ए कया समतलमां? वाय झेड मां અને વેક્ટર આર છે કયા સમતલમાં? એક્સ વાયમાં. એનો મતલબ કે આ બંને વચ્ચેનો ખૂણો કેવો હશે? થીટા બરાબર π/2. તો આથી આપણે શું કરી શકીએ? મોડ ઓફ વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર આર જો આપણે કરીએ તો આવશે ડીએલ આર સાઇન π/2 એટલે થઈ જશે આર ડીએલ. બરાબર. ડીએલ આર સાઇન π/2 એટલે શું થઈ જશે? આર ડીએલ. તો પછી આપણે જે ઉપરનું સૂત્ર છે ને આ રીતે લખી શકીએ કે ડીબી ઇક્વલ ટુ μ0/4π आई डीएल आर अपॉन आर क्यूब. अँ जो क्रॉस गुणाकार है एम आई डीएल आर अपॉन आर क्यूब. चलो आ सूत्र हवे आ रीते लखाशे डीबी इक्वल टू μ0/4π आई डीएल अपॉन आर स्क्वेर. तो डीबी इक्वल टू μ0/4π आई डीएल आर स्क्वेर एटले एक्स स्क्वेर प्लस आर स्क्वेर. आर स्क्वेर एटले शुं थशे? एक्स स्क्वेर प्लस आर स्क्वेर. क्लियर. तो चलो आटलू सूत्र आपने मळ्युं. बराबर. चलो हवे चर्चा करिए आनी दिशानी कि आ डीबी छे कई दिशामां. तो एनी चर्चा तमने करी. बे घटको पड़े, एक्स घटको खाली रहेशे, लंब घटको नाबूद थाय. तो जो डीबी नी दिशा आकृतिमां दर्शावी छे जे डीएल अने आर वडे बनता समतलने लंब छे ए पण तमने कीधुं. तेनो एक्स घटक डीबी एक्स छे अने एक्स अक्षने लंब घटक डीबी लंब छे. જ્યારે एक्स अक्षने लंब घटकोनो सरवाळो करवामां आवे त्यारे ते एकबीजानी असर नाबूद करे छे ने परिणामी शून्य गणे छे. आम फक्त एक्स घटक ज बचे अने आई डीएल ने कारणे पी पासे चुंबकीय क्षेत्र. खाली कयो घटक बचे? एक्स. तो पछी आई डीएल ने कारणे पी पासे जे चुंबकीय क्षेत्र छे ए खरेखर शुं आवशे? डीबी एक्स घटक ज आवशे अने ए थई जशे डीबी कोस थीटा. खाली कोस घटक वधे. तो डीबी एक्स इक्वल टू, चलो डीबी आगळना सूत्रमांथी मूकी दो, μ0/4π आई डीएल अपॉन एक्स स्क्वेर प्लस आर स्क्वेर कोस थीटा. बराबर. अहींयाथी चलो हवे आकृति परथी आपणे कोस थीटा लेवानुं छे. चलो आमां आ खूणो आपणे थीटा कीधेलो. अहींया जो आ थीटा कीधेलो तो कोस थीटा ल्यो. कोस थीटा एटले 5/3 एटले आर बाय स्मॉल आर थाय. आर बाय स्मॉल आर 5/3 करशो एटले आर बाय स्मॉल आर थाय. तो चलो अहींया कोस थीटा बराबर कैपिटल आर बाय स्मॉल आर. तो कैपिटल आर बाय बोलो स्मॉल आर एटले शुं लखाय? एक्स स्क्वेर प्लस आर स्क्वेर रेज़ टू 1/2. कारण के आर स्क्वेर बराबर शुं हता? आर स्क्वेर बराबर एक्स स्क्वेर प्लस कैपिटल आर स्क्वेर हता एटले एनुं वर्गमूल लखाय. चलो फाइनल किंमत अहीं मूकी दईए. तो डीबी एक्स इक्वल टू μ0/4π आई डीएल अपॉन एक्स स्क्वेर प्लस आर स्क्वेर कोस थीटा एटले आर अपॉन एक्स स्क्वेर प्लस आर स्क्वेर रेज़ टू 1/2. तो डीबी एक्स इक्वल टू μ0 आई डीएल आर अपॉन 4π एक्स स्क्वेर प्लस आर स्क्वेर रेज़ टू 3/2 लखाय. बोलो आ डीबी एक्स मळी गया. तो पछी संपूर्ण गाड़ा माटे चुंबकीय क्षेत्र जोतुं होय तो एने बी एक्स एटले क्लोज इंटीग्रेशन डीबी एक्स. तो बी एक्स इक्वल टू, चलो μ0 आई आर अपॉन 4π एक्स स्क्वेर प्लस आर स्क्वेर
ક્લોઝ રેસ ટુ 3/2 ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ. કારણ કે આર અચળ, આઈ અચળ, એક્સ બરાબર અંતર અચળ, તો આ બધું અચળ થઈ ગયું તો ડીએલ એક જ બદલાય. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ. તો bx ઇક્વલ ટુ μ0 આઈ આર અપોન 4 x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. ચલો ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ એટલે તાર ઉપર જેટલા પણ ડીએલ 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 ખંડો આવે એ બધાનો સદિશ સરવાળો એટલે આનો પરિઘ. તો પરિઘ થઈ જશે 2πr. એટલો પરિઘ થઈ જશે 2πr. ચલો તો ડીબી ઇક્વલ ટુ bx ઇક્વલ ટુ μ0, ચલો પાઈ પાઈ ઉડી જાય, એક બગડો ઉડી જાય તો μ0 આઈ આર સ્ક્વેર બાય 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 બરાબર. અને આ bx એટલે જ આપણે જો બી લખી નાખીએ તો બી બરાબર μ0 આઈ આર સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. ચલો આ ચુંબકીય ક્ષેત્રને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો બી એક્સ આઈ કેરેટ, કારણ કે આપણે કીધું કે એક્સ અક્ષની દિશામાં જ આવે છે આખું, તો બી એક્સ એટલે μ0 આઈ આર સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 આઈ કેરેટ. તો આ થઈ ગયું ફાઇનલ સૂત્ર. તો બહુ મહત્વની થિયરી છે, ફરીથી એક વખત આખો વિડીયો જોઈને બરાબર તૈયાર કરવી, ખબર પડે બરાબર. ચાલો કિસ્સાઓ છે હવે એના કેટલાક. પહેલો કિસ્સો છે કે જો રિંગ, પહેલો કિસ્સો તો કે જો રિંગ જે આપણી આખી છે એ પાંચ પાસે રહેલા n આટાઓની, રિંગ પાંચ પાસે રહેલા n આટાઓની બનેલી હોય તો, જો n આટા હોય તો એક આટા માટે p, એક આટો હતો તો ચુંબકીય ક્ષેત્ર b, તો એવા n આટા હોય તો ચુંબકીય ક્ષેત્ર n ગુણ્યા b. એટલે જે આપણે સૂત્ર ભણ્યા એને n વડે ગુણી દેવાનું, તો μ0 ni r સ્ક્વેર બાય 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. તો તમને જાણીને આનંદ થશે, તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. જો એક આંટો આપ્યો હોય તો એક મૂકી દેવાના, આંટાની વાત ન કરી હોય તો n રાખવાના. ચલો બીજો કિસ્સો લઈએ. બીજો કિસ્સો છે કે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. જો કેન્દ્ર માટે x બરાબર 0 કહેવાય, કારણ કે આપણે શું કીધું કે ભાઈ આ રિંગ છે આપણી, આ કેન્દ્રથી અંતર હતું x અંતરે p બિંદુ હતું. હવે જો આ p બિંદુને હું અહીંયા કેન્દ્ર પર લઈ લો તો એના માટે x બરાબર 0. તો આપણું જે સૂત્ર છે હમણાં બરાબર, બીનું સૂત્ર જે હતું μ0 ni r સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 આ સૂત્ર હતું. એમાં આપણે x કેટલા મૂકી દેવાના 0, એટલે મળે બી ઓફ કેન્દ્ર ઇક્વલ ટુ μ0 ni r સ્ક્વેર બાય 2 r ક્યુબ થાય, x0 મૂકો એટલે, તો તમને સૂત્ર મળશે બી ઓફ કેન્દ્ર ઇક્વલ ટુ μ0 ni બાય 2r. તમને પાછો આનંદ થશે, આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. અને જો n આટા હોય તો સિમ્પલ છે, બી ઓફ કેન્દ્ર માફ કરજો, n બરાબર 1, જો એક જ આંટો હોય તો વર્તુળાકાર ખાલી આપ્યું હોય તો μ0 i બાય 2r. જો એક જ આંટો હોય તો μ0 i બાય 2r. ચલો બીજો કિસ્સો. ચલો ત્રીજો કિસ્સો લઈ લઈએ કે કેન્દ્રથી અતિ દૂર આવેલું બિંદુ હોય, કેન્દ્રથી અતિ દૂર આવેલા બિંદુ માટે x ઇઝ ગ્રેટર ધેન r થાય તો તમે r ને શું કરી શકો, સૂત્રમાં અવગણી શકો. r ને અવગણી શકાય તો સૂત્ર શું હતું, b ઇક્વલ ટુ μ0 ni r સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. એમાં તમે r ને અવગણી નાખો તો અવગણવાની વાત સરવાળા બાદબાકી હોય ને ન્યા થાય, બીજે ક્યાંય નહીં. તો તમને આ સૂત્ર મળશે. તમને હજુ આનંદ થશે, તમારે આ પણ યાદ રાખવાનું છે. ત્રીજો કિસ્સો થઈ ગયો.
ચોથો કિસ્સો એક એક્સ્ટ્રા છે, તમારે એક્સ્ટ્રા માટે યાદ રાખવાનું છે, કિસ્સામાં ન લખો તો પણ ચાલે, કે આ ત્રિજ્યા આઈ પ્રવાધારિત કેન્દ્ર સાથે થીટા ખૂણો બનાવતી વર્તુળાકાર ચાપને કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ખાલી આટલી ચાપ ધારો કે આપી છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે આઈ, થીટા ખૂણો ધરાવતી છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું એનું સૂત્ર આપણે મેળવવાનું છે. બરાબર, તો જોજો, આર ત્રિજ્યા આઈ પ્રવાધારિત એન આટાવાળી રિંગને કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? બી બરાબર μ0 ni/2r, આવું સૂત્ર હતું સમીકરણ નંબર 1. જો આખી એન આટાવાળી રિંગ હોય તો, હવે આમાં આખો આટો જો હોત ને, આખો આટો, તો હું n બરાબર 1 લેત, પણ આમાં આટા કેટલા છે તો મળતું નથી. આ તો કંઈક થોડોક આટાનો ભાગ છે કે નહીં. દાખલા તરીકે આખી રિંગ હોય, બરાબર, તો પછી આટો 1 કહેવાય. આખી રિંગ હોય તો આટો 1 કહેવાય, તો આટલો હોય તો 1/4 કહેવાય. પણ આમાં તો થીટા તો ગમે તે હોઈ શકે. બરાબર, તો પછી આપણે શું કરીએ કે એટલું આપણને ખબર છે હવે કે રિંગમાં એક જો આટો હોય ને, એક આંટો, તો ખૂણો કેટલો હોય? 2π રેડિયન હોય. આખો આટો હોત તો ખૂણો કેટલો? 2π રેડિયન હોત. એનો મતલબ એવો થાય કે 2π રેડિયન એટલે એક આંટો. તો થીટા રેડિયન ખૂણો હોય તો આંટો કેટલો? એને હું n કહી દઉં. તો બોલો n કેટલા આવશે? θ/2π. તો n ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો, તો સમીકરણ 1 પરથી ચલો b બરાબર μ0, n એટલે θ/2π i/2r. તો ફાઇનલ સૂત્ર થઈ જાય μ0 I θ/4πr. આજ તો તમારા આનંદનો પાર નહીં રહીએ, કારણ કે આ પણ યાદ રાખવાનું છે. અનહદ આનંદ થશે તમને, અનહદ આનંદ. μ0 I θ/4πr. જ્યારે પણ થીટા ખૂણાવાળી ચાપ આવે એટલે સીધું સૂત્ર મૂકી દેવાનું. ખૂણો ગમે તે હોઈ શકે, 90 હોઈ શકે, 60 હોઈ શકે, 30 હોઈ શકે, 180 હોઈ શકે, ગમે તે હોય, સીધું સૂત્ર મૂકવાનું અને રેડિયનમાં મૂકવાનું. ખૂણો રેડિયનમાં મૂકવાનો. 30 આપ્યો તો 30 નહીં મૂકી દેતા. થીટા ચાપ વડે કેન્દ્ર પાસે બનતો ખૂણો અને દિશા જમણા હાથના નિયમ મુજબ પૃષ્ઠને લંબ અંદર તરફ ચેક કરો. પ્રવાહ જો વક્ર છે તો પ્રવાહની દિશામાં આંગળીઓ લઈ જાઓ. અંગૂઠો ક્યાં ખૂણે? ચલો કયો હાથ? જમણો હાથ. જમણા હાથને પ્રવાહની દિશામાં આંગળીઓને લઈ જાઓ તો અંગૂઠો ઉપર ખુલશે, જો, એટલે બહાર આવતી દિશા. પૃષ્ઠને લંબ કઈ દિશામાં છે? બહાર તરફની દિશામાં છે, અંદર તરફ નહીં, પણ કઈ દિશામાં? બહાર તરફ. ક્લિયર આટલું? અને જો પ્રવાહ ધારો કે આ દિશામાં આવત તો પૃષ્ઠને લંબ કઈ દિશા આવત? અંદર તરફ. બરાબર, તો એ આપણે જાતે નક્કી કરવાનું. ઓકે, ચાલો, તો આ કિસ્સા થઈ ગયા. ચલો બીજો એક પોઈન્ટ, કે વિદ્યુત પ્રવાધારિત લૂપના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી ચુંબકીય ક્ષેત્રની દિશા કરવાનો નિયમ આપો. એટલે વિદ્યુત પ્રવાધારિત જે લૂપ છે એના ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવવાની છે, એટલે ચિત્ર તમારે દોરવાનું. તો હમણાં તમને કીધું પ્રવાહ આ રીતે છે, તો આંગળીઓને તમે આ રીતે ફેરવો એટલે અંગૂઠો ઉપરની દિશા આપે, તો એની જે પ્રવાહ રેખાઓ છે એ ખરેખર આ રીતે દોરાય. આમ આખી વક્ર, આ બાજુ બધી વક્ર બને, આમ ગોળ, આ અનંત અંતરે જાય અને આ સીધી હોય સેન્ટર પર. બરાબર, તો ચિત્ર યાદ રાખવાનું છે. ચેપ્ટર 5માં પણ આ ચિત્ર ફરી પાછું આવશે. તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વાળો કે જેથી તમારી આંગળીઓ પ્રવાહની દિશામાં હોય. જમણા હાથનો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. અંગૂઠો છે એ શું આપશે આપણને? ચુંબકીય ક્ષેત્રની દિશા. બરાબર, ચાલો, તો આ રીતે આખું થશે. તો થિયરી આટલી જ હતી. ચલો હવે દાખલા તરફ જઈએ. તો પહેલો છે ઉદાહરણનો 4.6. ઉદાહરણના દાખલા નંબર 4.6. તો આકૃતિમાં એમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેમી ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. તો 12 એમ્પિયર પ્રવાહ છે, 2 સેમી એની ત્રિજ્યા છે. બરાબર, એમાં એને વાળ્યો છે 0.02 મીટર. તો આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે, એટલે કે અહીંયા કેન્દ્ર હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણને બી આપ્યું. સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? એટલે આ જે સીધા વિભાગ છે એ સીધા વિભાગોને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો એ તો તમને ખ્યાલ જ છે કે જે સીધા તાર હોય તો સીધા તાર માટે શું થાય છે? તમને આગળ થિયરીમાં પણ સમજાયું કે dl ક્રોસ r જે છે, બરાબર, ખાલી મૂલ્ય લઈએ આપણે dl ક્રોસ r નું, તો r dl sin થીટા થાય બરાબર 0 થાય છે. કારણ કે સીધા તાર માટે જે આપણે બિંદુઓ લઈએ છીએ એ કાં તો આગળ આવે ને કાં પાછળ આવે, એટલે થીટા કાં 0 થાય. બરાબર, દાખલા તરીકે
અહીંયા આપણે એક પ્રવાહખંડ ધ્યાનમાં લઈએ તો આ પ્રવાહખંડની દિશા અને આપણે જો સ્થાન સદિશ દોરીએ તો એની દિશા, તો એના માટે થીટા કેવો થાય 0, અને આ પણ આ દિશામાં છે તો એનો સ્થાન સદિશ આમ આવશે તો થીટા કેટલો થાય 180. તો એનો મતલબ કે કોઈ પ્રવાહ એ આ જે સીધા તાર છે એને કારણે કેન્દ્ર પાસે કોઈ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. તો થીટા 0 થાય છે. થીટા 0 થાય છે એટલે શું થાય, dl ક્રોસ r જે છે એ પણ 0 થશે અને પરિણામે જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ કેવું થાય 0. એટલે પેલું તો બહુ ઇઝી હતું, બરાબર. ચલો હવે બીજું કીધું છે કે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા માટે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે અને કઈ રીતે તેને મળતું આવે. તો ચલો પહેલા તો આપણે શું કરીએ કે અર્ધવર્તુળાકાર ચાપને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે ગોતીએ. ચલો બી અહીંયા લઈએ. જે અર્ધવર્તુળાકાર ચાપ છે એને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, અર્ધવર્તુળાકાર ચાપને કારણે ચલો ચુંબકીય ક્ષેત્ર એને આપણે બી કીધું છે. તો બી મ્યુ0 આઈ થીટા અપોન 4 પાઈ આર ચાપ, એટલે આ સૂત્ર મૂકી દેવાનું. તો આના પરથી ચલો અર્ધવર્તુળાકાર ચાપ હોય એટલે ખૂણો કેટલો બને, પાઈ બને. તો પાઈ અપોન 4 પાઈ આર, તો પી થઈ જશે મ્યુ0 આઈ બાય 4 આર, બરાબર. ચલો આમાં કિંમત મૂકી દો. તો મ્યુ0 4 પાઈ ગુણ્યા 10⁻⁷. ચલો પ્રવાહ કેટલો આપ્યો તો 12, એટલે અહીંયા થઈ જશે 12/4 ઇન્ટુ ચલો આર કેટલા હતા 0.02 મીટર, એટલે આપણને બી મળી જશે અહીંયા 1.88 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. તો આ મળ્યું અર્ધવર્તુળાકાર ચાપને કારણે, બરાબર. હવે આખો વર્તુળાકાર હોય, વર્તુળાકાર આખો ગાળો હોય, વર્તુળાકાર ગાળા વડે ચુંબકીય ક્ષેત્ર, વર્તુળાકાર ગાળા વડે ચુંબકીય ક્ષેત્ર. તો બી ઓફ કેન્દ્ર કહી દઈએ. તો ચલો એનું સૂત્ર આપણને ખ્યાલ છે મ્યુ0 આઈ બાય 2r હતું, મ્યુ0 આઈ બાય 2r. તો હવે હું શું કરું, બી ઓફ કેન્દ્ર ઇક્વલ ટુ 2 વડે ગુણી દઉં અને 2 વડે ભાગી દઉં, તો મ્યુ0 આઈ બાય 4r થઈ જાય. તો જો આ આવી જાય તો એમ કહેવાય કે બી ઓફ કેન્દ્ર ઇક્વલ ટુ 2b, બી ઓફ કેન્દ્ર ઇક્વલ ટુ બી. તો બી ઇક્વલ ટુ કેન્દ્ર બાય 2. એનો મતલબ કે કેન્દ્ર આગળના ચુંબકીય ક્ષેત્ર કરતા અર્ધવર્તુળાકાર ચાપને કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે, માફ કરજો, હા, અર્ધવર્તુળાકાર ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર છે એ સંપૂર્ણ વર્તુળાકાર ગાળા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા કેવું હોય, અડધું. બોલો ખબર પડે, બરાબર. ચાલો એટલે આ બંનેમાં ડિફરન્સ હતો. હવે બીજું એમાં કીધેલું આપણને કે બંનેમાં સરખું શું હશે, તો કે બંનેમાં સરખું હશે દિશા, કે બંને કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની દિશા જો આપણે લઈએ તો એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પૃષ્ઠને લંબ કઈ દિશામાં હશે, અંદર તરફની છે. જો ચેક કરો. ચલો શું કરવાનું, જમણા હાથને પ્રવાહ જેમ છે આમાં એ રીતે જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં વાળો. તો આંગળીઓ વાળો ક્યાં જશે, અંદર જાય અંગૂઠો, એટલે દિશા કઈ આવશે, અંદર તરફ. ત્રીજું છે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યા પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારા જવાબ જુદો હશે. અરે ભાઈ જવાબ જુદો ન હોય ને, ત્રિજ્યા તો એની જ છે, સૂત્ર તો એનું જ લાગવાનું, કિંમત સેમ, એટલે મૂલ્ય એનું જ હશે. પણ દિશા, આ તાર તો નીકળી ગયા, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે નહીં. તો હવે જો આંગળીઓને આ રીતે લઈ જાઓ, આંગળીઓ જમણા હાથની આ રીતે લઈ જાઓ, જમણા હાથની આંગળીઓને તમે આ રીતે લઈ જાઓ, અંગૂઠો ઉપર આવશે, અંગૂઠો ક્યાં આવશે, ઉપર. તો દિશા ક્યાં આવશે, પૃષ્ઠને લંબ બહાર તરફ. દિશા ક્યાં આવશે, પૃષ્ઠને લંબ બહાર તરફ આવશે. બોલો ખબર પડે, બરાબર. ચાલો એની પછી બીજો દાખલો છે 10 ઉદાહરણનો 4.7. ચલો આપ્યું છે 10 સેમી ત્રિજ્યા એટલે r 10 સેમી 10⁻1 મીટર ધરાવતું અને ખૂબ પાસે રાખેલા 100 આંટાવાળું એટલે n100 એટલે 10⁻2 ગૂંચળું ધ્યાનમાં લો. તેમાંથી 1 એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર થાય એટલે I બરાબર 1 એમ્પિયર. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બહુ સિમ્પલ.
કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સૂત્ર બી બરાબર μ0I/2r, પણ એ નાટા છે તો μ0NI/2r, μ0 4π ગુણ્યા 10⁻7, n બરાબર 10⁻2, I બરાબર 1 છેદમાં 2r, r બરાબર 10⁻1. સો સિમ્પલ. જવાબ આવશે 6.28 ગુણ્યા 10⁻4 ટેસ્લા. એકદમ સિમ્પલ. એકદમ ઇઝી. સિમ્પલ. ચાલો 4.1 8 સેમી ત્રિજ્યાવાળા એટલે r 8 સેમી, 8 ગુણ્યા 10⁻2 મીટર, 100 આટાવાળા, n બરાબર 100, 10⁻2 મીટર, તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.4 એમ્પિયર પ્રવાહ, 4 ગુણ્યા 10⁻1. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? ઓહો, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0NI/2r, μ0 4π ગુણ્યા 10⁻7, n બરાબર 10⁻2, I બરાબર 4 ગુણ્યા 10⁻1 ના છેદમાં 2 ગુણ્યા r બરાબર 8 ગુણ્યા 10⁻2. બોલો, આ થઈ ગયું બીનું મૂલ્ય. કેટલું? 3.14, પાઈ વધશે ખાલી, ગુણ્યા 10⁻4 ટેસ્લા. બરાબર. ચાલો, તો આજના સેશનમાં આટલું જ રાખીએ. થેન્ક યુ.